યુનિટ 3 એની અંદર 3 ટોપિક રીડિંગ ઓફ લેઝર અકાઉન્ટ, એવરેજ, ડ્યુ ડેટ એન્ડ અકાઉન્ટ કરંટ. એવરેજ ડ્યુ ડેટ આમ જોવા જાવ તો એકદમ સિમ્પલ ટોપિક છે, પણ ટેકનિકલ છે, કેલ્ક્યુલેટિવ છે. કેલ્ક્યુલેશન કંઈક નવું નથી, દિવસો ગણવાનું છે, વ્યાજ ગણવાનું છે. એવરેજ ડ્યુ ડેટ એટલે શું? તો તમારા પેમ્પલેટની અંદર તમે જુઓ ડેફિનેશન આપેલી છે. એવરેજ ડ્યુ ડેટ એટલે કે કોઈ એક સિંગલ ડ્યુ ડેટ, સિંગલ ડેટ. એવરેજ ડ્યુ ડેટ એટલે સિંગલ ડેટ. શું કહે છે? એવરેજ ઇઝ અ સિંગલ. એવરેજનો મતલબ શું? આપણે નથી કહેતા એવરેજ પ્રોફિટ, ખ્યાલ હોય તો 12થમાં ભણતા હતા, યાદ આવે છે? 12થની અંદર તમે એવરેજ પ્રોફિટ મેથડ એ ગુડવિલને અંદર સમજતા હતા. તો એવરેજ એટલે શું? 5 વર્ષનું એવરેજ, તો 5 વર્ષનું ટોટલ ડિવાઇડેડ 5. અહીંયા આગળ એવરેજ એવી રીતના શોધવાનું નથી, પણ એવરેજનો મતલબ કોઈ એક બધાનું સમન્વય. તો અહીંયા લખ્યું છે એવરેજ મીન્સ અ સિંગલ ફિગર રિપ્રેઝેન્ટેટિંગ અ ગ્રુપ ઓફ ધ ફિગર. ગ્રુપ ઓફ ફિગર્સ હોય તો એની કોઈ સિંગલ ફિગર. તો લખ્યું છે એવરેજ ડ્યુ ડેટ ઇઝ અ મીન ડેટ, મધ્યની ડેટ on which a single amount of sum can be paid in a lieu of. lieu of એટલે ના બદલામાં, જેમાં સિંગલ અમાઉન્ટ ચૂકવવાની હોય છે. કોના બદલામાં? in a lieu of several payments of the different dates. several payments of the different dates. શબ્દ શું લખ્યો છે? several payments of the different dates. સપોઝ કે હું કસ્ટમર છું, તમે વેપારી છો, તમારા ને મારા વ્યવહારો ચાલ્યા કરે છે. હું તમારી પાસેથી માલ ખરીદું છું, પેમેન્ટ આપું છું, માલ ખરીદું છું, પેમેન્ટ આપું છું. પણ આપણા બે વચ્ચે ટર્મ એવી છે કે તમે મને 2 મહિનાની કે 3 મહિનાની એક ક્રેડિટ આપો છો, એની સામે હુંડી લઈ લો છો મારી પાસે, કે તમારી 2.5 મહિનાની ક્રેડિટ. તમે જ્યારે માલ લો ત્યારે 2.5 મહિનાની ક્રેડિટ, 2.5 મહિનામાં એ રૂપિયા ચૂકવી દેવાના. મારી એટલી ક્રેડિટ વર્ધીનેસ તમારામાં છે. તો હવે સમજો, જાન્યુઆરી મંથ છે, એક્ઝામ્પલ આપું તો જાન્યુઆરી મંથમાં મેં સપોઝ કે 5th જાન્યુઆરીએ માલ ખરીદ્યો, પછી સે ફોર ધ એક્ઝામ્પલ 18 જાન્યુઆરીએ માલ ખરીદ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી મંથ છે, તો એની અંદર મેં તમારી પાસે 8 ફેબ્રુઆરીએ માલ ખરીદ્યો, 20 ફેબ્રુઆરીએ માલ ખરીદ્યો. સે ફોર ધ એક્ઝામ્પલ માર્ચ મહિનો છે, તો માર્ચ મહિનામાં 1st માર્ચે મેં માલ ખરીદ્યો. સે ફોર ધ એક્ઝામ્પલ મેં 10th માર્ચે માલ ખરીદ્યો. અલગ અલગ તારીખે માલ ખરીદું છું અને હુંડી આપું છું, અને જ્યારે એના 2.5 મહિના થાય ત્યારે તમને પેમેન્ટ આપું છું. પણ સપોઝ કે આ 3 મહિના છે, આ 3 મહિનામાં મેં તમને 6 હુંડી આપી. કેટલી આપી? 6. નંબર ઓફ બિલ્સ કેટલી આપી? 6. એટલે કે મેં સ્વીકારી. હું હુંડી સ્વીકારનાર. જેનું દેવું હોય એ સ્વીકારે, જેનું લેનું હોય એ લખે. એ લખે એટલે હું સ્વીકારું, તો જ એ લીગલ ડોક્યુમેન્ટ્સ બને, અધરવાઇઝ લીગલ ડોક્યુમેન્ટ્સ ના બને. સમજ પડે છે? તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હવે આ 6 હુંડી અલગ અલગ તારીખની છે. પછી હું એવું કહું કે ચલો હું એક જ દિવસે પેમેન્ટ આપી દઉં, તમને બધું પેમેન્ટ એક જ દિવસે આપી દો, તો મારે કેટલા રૂપિયા આપવાના અને કઈ તારીખે આપું? જે એવરેજ ડ્યુ ડેટમાં શું છે કે મારે તમને બધું પેમેન્ટ એક જ દિવસે આપી દેવું છે. તો એનું શું કરવું પડે? જે મોડું પેમેન્ટ કરું છું હું, 2.5 મહિના કરતા મોડું પેમેન્ટ કરું, તમે કીધું કે જો લેટ પેમેન્ટ કરશો તો હું વ્યાજ ગણી, તો મોડું પેમેન્ટ કરું છું એનો તમને વ્યાજ લેવાનો અધિકાર છે. તો તમે વહેલું પેમેન્ટ કરો છો એનું વ્યાજ ઓછું થઈ જાય કે ના થઈ જાય? એનું વ્યાજ મારે ઇન્ટરકાઉન્ટ કરવાની જરૂર પડે કે ના પડે? તમને વ્યાજ લેવાનો અધિકાર છે, તો પછી હું વહેલું પેમેન્ટ કરું તો પેલું જે વ્યાજ મારે ચૂકવવાનું છે એમાંથી તમારે મને ઓછું કરી આપવું પડે કે ના કરી આપવું પડે? તો એ એવરેજ ડ્યુ ડેટ શું બતાવે છે કે એવી કઈ ડ્યુ ડેટ કે જેમાં ખરીદનાર અને વેચનારને બંનેને એકે પ્રકારનો ફાઇનાન્શિયલ લોસ ના થાય. સમજ પડે છે? ખરીદનાર અને વેચનારને બંને વ્યક્તિને એકે પ્રકારનો લોસ ના થાય. હવે હુંડીમાં તમને એવું ખબર છે કે
ગ્રેસ પીરિયડ. કયો પીરિયડ કહેવાય? ગ્રેસ પીરિયડ. GRACE, ગ્રેસ પીરિયડ. ગ્રેસ પીરિયડ એટલે કે છૂટના દિવસો. એ કેટલા હોય છે? 3 હોય છે. અને એ તમારી જે બિલ્સ ડેટ હોય એમાં છૂટના 3 દિવસો ઉમેરો અને જે ડેટ આવે એ મેચ્યોરિટી ડેટ કહેવાય. કઈ ડેટ કહેવાય? પાક્યા તારીખ કહેવાય. કઈ તારીખ કહેવાય? પાક્યા તારીખ. પણ આ પાક્યા તારીખ જો 4 નેશનલ હોલિડેઝ છે. કયા કયા નેશનલ હોલિડે? નેશનલ હોલિડેઝ કયા કયા? તો યાદ આવતું હોય તો તમને, એક તો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, 25 ડિસેમ્બર અને 2 ઓક્ટોબર. ફરી સમજણ? ગાંધી જયંતિ, નાતાલ અને આ આપણા જે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિકન ડે. તો આ જે 4 દિવસ છે, આ મેચ્યોરિટી ડેટ આ તારીખ આવતી હોય તો એની મેચ્યોરિટી ડેટ કઈ ગણવી? આની આગળની ગણવી, પાછળની નહીં. કોની? આની આગળની ગણવી. સમજ પડશે? તો અહીં આગળ તમારે ઘણી બધી હુંડીના ટ્રાન્ઝેક્શન થયા હોય, એને તમારે એક જ દિવસે પેમેન્ટ કરવું હોય તો એની એવરેજ ડ્યુ ડેટ કઈ ગણાય બધાની, એ તમારે શોધવી પડે કે એ તારીખે પેમેન્ટ આપો તો ન ખરીદનારને નુકસાન થાય, ના વેપારીને નુકસાન થાય, ના ગ્રાહકને, ના હુંડી લખનારને નુકસાન થાય, ના હુંડી સ્વીકારનારને નુકસાન થાય. તો એમાં શું થશે? અમુક હુંડીના નાના લેટ હશે તો અમુક હુંડીના નાના બિફોર હશે. એટલે એની એક એવી ડેટ કે ડેટે જો બધી હુંડીના નાના ચૂકવી દો તો બેવ પક્ષકાર જે હોય, લખનાર અને સ્વીકારનાર, એમને કોઈ નુકસાન થાય નહીં. તો એ ડેટ કેવી રીતના સ્વીકારવી, એ ડેટ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવી, એ આપણે આ ટોપિકની અંદર ભણવાનું છે. તો એવરેજ ડ્યુ ડેટ ઇઝ ટેકનિક્સ ઓફ પેમેન્ટ. બીજો પેરેગ્રાફ જુઓ. આપણે બધું જ નથી વાંચતા, બરાબર છે? તો ધ એવરેજ ડ્યુ ડેટ ઇઝ ધ ટેકનિક ઓફ એવરેજ ડ્યુ ડેટ ટેકનિક ઓફ ધ પેમેન્ટ મે બી યુઝ ઇન ધ ફોલોઈંગ. હવે આ ઉપયોગમાં ક્યાં આવે? આ જે એવરેજ ડ્યુ ડેટ છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય? તો લખ્યું છે in the case of cancellation of various bills of exchange due on the different date and issuance of the single bills. જ્યારે તમારે ઘણી બધી ડ્યુ ડેટ હોય, ઘણી બધી ડિફરન્ટ બિલ્સની ડેટ હોય અને એને તમારે કેન્સલ કરીને એક સિંગલ બિલ્સની ડેટ તમારે શોધવી હોય, ત્યાં આ કામમાં લાગે. બીજું ક્યાં કામમાં લાગે? તો કે ઇન અ કેલ્ક્યુલેટિંગ ઇન્ટરેસ્ટ ઓન પાર્ટીઝ ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ ડ્રોઈંગ. તમારે ભાગીદારોએ અલગ અલગ તારીખે ઉપાડ કર્યો હોય તો એનું વ્યાજ ગણવું હોય તો એ વ્યાજ કેવી રીતના ગણાય? આપણી ભાગીદારી પેઢી છે તો પહેલા 10 તારીખે પેમેન્ટ લઈ ગયો, પછી 15 તારીખે પેમેન્ટ લઈ ગયો, પછી બીજા મહિનાની 20 તારીખે પેમેન્ટ લઈ ગયો, ત્રીજા મહિનાની 10 તારીખે પેમેન્ટ લઈ ગયો, પાછી જરૂર પડી તો 25 તારીખે પેમેન્ટ લઈ ગયો. અલગ અલગ તારીખે પેમેન્ટ લઈ ગયો હોય તો 12 મહિનાને આ રીતના પેમેન્ટ કર્યું છે તો 12 મહિનાનું વ્યાજ બધીનું અલગ અલગ ગણીએ તો કોમ્પ્લિકેટેડ થાય. તો એની એક એવરેજ ડેટ ગણી લો, અલગ અલગ તારીખ પરથી એની એવરેજ ડેટ ગણી લો અને એ એવરેજ ડેટના આધારે તમે ઇન્ટરેસ્ટ ગણો તો તમને નુકસાન પેઢી ફોર્મને ના થાય વસૂલ કરવામાં, અને જેને ડ્રોઈંગ કર્યું છે એને એવું ના લાગે કે મેં વધારે ઇન્ટરેસ્ટ આપ્યું. થર્ડ, in the case of settlement between the parties that have mutual dealing. આપણે બે પક્ષકાર છે તો આપણે મ્યુચ્યુઅલ ડીલિંગ કરતા હોઈએ છીએ. મ્યુચ્યુઅલ ડીલિંગ એટલે પરસ્પર ડીલિંગ કરતા હોઈએ અને 5-7 હુંડી મારી તમારી પાસે છે તો હું કહું કે ચલો ને હવે 1 જ તારીખે મારી પાસે પૈસા આવ્યા છે, પેમેન્ટ કરી દો. કેટલું આવવાનું એનું કેલ્ક્યુલેશન કરીને મને બતાવો, કઈ તારીખે આપવાનું કે શું છે. તો તમે એક એવી ડેટ શોધો કે જેમાં મને નુકસાન ના થાય અને તમને નુકસાન ના થાય, વિન વિન સિચ્યુએશન હોય. Next, in the case of piecemeal distribution of assets during the dissolution of the partnership, અલગ અલગ તારીખે અલગ અલગ એસેટ્સનું રિયલાઇઝેશન થયું હોય. તો જનરલી piecemeal distributionમાં કેવું હોય કે જેમ જેમ પૈસા આવે એસેટ્સના
એમ તેમ પેમેન્ટ કરવાનું હોય, પણ હવે નાનું નાનું પેમેન્ટ હું તમને કરવા જાઉં તો એનો હિસાબે ના રહે, તો તે વખતે આની જરૂર પડે. અને લાસ્ટ કહે છે, in the case of settlement of the account between the principals of and an agent. પ્રિન્સિપલ અને એજન્ટ પ્રિન્સિપલ વતી માલ વેચે, એજન્ટ પ્રિન્સિપલ વતી માલ વેચે અને બધા પૈસા એ કલેક્ટ કરે. પણ જનરલી તો કેવું હોય, જેવો માલ વેચાય તેવા રૂપિયા તારે તરત મોકલી દેવાના હોય. પણ અલગ અલગ તારીખે માલ વેચ્યો હોય તો અલગ અલગ તારીખે વારે ઘડીએ ક્યાં તમને પેમેન્ટ કરવા આવે, એટલે એનું એક સિંગલ પેમેન્ટ ડેટ શોધવામાં આવે. તો આ પ્રકારના બધા કેસની અંદર તમારે આ જે ટેકનિક્સ છે એવરેજ ડ્યુ ડેટ શોધવાની, એવું નથી કે બિલ ઓફ એક્સચેન્જના ટ્રાન્ઝેક્શનમાં જ એવરેજ ડ્યુ ડેટ શોધાય, બીજા ઘણા ટ્રાન્ઝેક્શનમાં એવરેજ ડ્યુ ડેટ શોધાય. તો ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ કયા પ્રકારના આવશે, તો કે વેન બે પ્રકારના એક્ઝામ્પલ્સ આવશે. એમાં લખ્યું છે વેન સમ ઇઝ લેન્ડ ઇન અ વેરિયસ ઇન્સ્ટોલમેન્ટ બટ ધ રીપેમેન્ટ ઇઝ મેડ ઇન અ વન ઇન્સ્ટોલમેન્ટ. અલગ અલગ સમયે પૈસા આપ્યા હોય પણ લેવાના હોય એક જ ટાઈમમાં. અને બીજું કહે છે કે વેન સમ ઇઝ લેન્ડ ઇન અ વન ઇન્સ્ટોલમેન્ટ બટ રીપેમેન્ટ ઇઝ મેડ ઇન ધ વેરિયસ ઇન્સ્ટોલમેન્ટ. અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપ્યા હોય ને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં રૂપિયા લેવાના હોય, કાં તો એક જ ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપ્યા હોય અને અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં લેવાના હોય. હું ના કે એટલે 5 લાખ રૂપિયા પણ દર મહિને આવી જતા, એ કેવું ટ્રાન્ઝેક્શન. કાં તો તમને જરૂર પડે ત્યારે હું તમને પેમેન્ટ આપું છું, ભાઈ તમે મને કહો છો હવે આટલા રૂપિયા થયા, આ તારીખે મને પાછા આપો. બે અલગ અલગ કેસ છે. When sum is lent in various installment, સમજ એવરેજ ડ્યુ ડેટ ની આપણે અહીંયા વાત કરીએ તો એના ટાઈપ્સ ઓફ સમ્સ. ચેપ્ટર 1 એવરેજ ડ્યુ ડેટ. તો એવરેજ ડ્યુ ડેટ, that means mean date on which a single amount કે જ્યાં તમારે સિંગલ રકમ ચૂકવવાની હોય છે, can be paid, single amount can be paid શેના બદલામાં, in a lieu of several payments on different dates. Several payments on the different dates. Types of example. તો કહે છે કે કયા પ્રકારના એક્ઝામ્પલ, when amount lent in a various installment but payment made in a one installment. બોલો સમજ પડે છે કે તમે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ચૂકવતા હોય, જ્યારે જરૂર પડે ત્યારે તમારી પાસેથી લઈ જાઓ છો, પણ અમારા પાસે માગવાના તો ક્યારે માગવાના, તો એવી એક ડેટ કે જેમાં કોઈ પણ પક્ષકારને નુકસાન ના થાય. અને સેકન્ડ કહે છે when sum is lent સમ લખો કે અમાઉન્ટ લખો, અમાઉન્ટ lent in a one installment but payment made
in a અહીંયા various installment payment made in one installment. અહીંયા payment length is one installment but payment made in various installment. તો બે પ્રકારના એક્ઝામ્પલ પૂછો. હવે આમાં પણ પાછી અલગ અલગ કેસની અંદર કે ડ્રોઈંગ અલગ અલગ તારીખે કરતો હોય અને એક તારીખ શોધવાની હોય, હુંડી અલગ અલગ તારીખે સ્વીકારી હોય ને એક તારીખે શોધવાની હોય અને મ્યુચ્યુઅલ ડીલિંગ બે પક્ષકાર વચ્ચે હોય એમાં પણ આપણે ખાલી એક જ પોઈન્ટ છે, હુંડીનો જ વ્યવહારની વાત છે, ડ્રોઈંગની વાત નથી, મ્યુચ્યુઅલ ડીલિંગની વાત નથી. તો આમાં પાછા 3 છે. બહુ લાંબુ લખતો નથી, ખાલી સમજાવવા માટે, કારણ કે થિયરીમાંથી ગમે તે આવી શકે. તો ઇન કેસ ઓફ બિલ, bills, in case of drawing, by partner, અને ત્રીજું કે છે in case of mutual dealing between two parties. બોલો, સમજ પડે છે? આપણે ફક્ત આ ટાઈપનો એક્ઝામ્પલ જ ગણવાના છે. તો હવે એને કેવી રીતના કરાશે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ મેં તમને થિયરી જે હતી એ સમજાવી. નાઉ our next step is how to calculate average due date. તમે એવરેજ ડ્યુ ડેટ કેવી રીતના કેલ્ક્યુલેટ કરશો? આપણા સિલેબસમાં ખાલી યાદ છે, યાદ રાખજો. આ નથી, આ નથી, આ કેસમાં તો તમને સ્ટેપ્સ આપ્યા છે. શું કહે છે? તો હાઉ ટુ કેલ્ક્યુલેટ એવરેજ ડ્યુ ડેટ, that is steps for calculation. Step for calculation. તો પહેલું સ્ટેપ શું કહે છે? તો બેઝ ડેટ કેલ્ક્યુલેટ કરો. સિલેક્ટ એની વન ઓફ ધ ડ્યુ ડેટ એઝ અ બેઝ ડેટ. પણ કઈ ડેટ સ્વીકારીશું? સમજ પડે છે? ઘણી બધી ડેટ આપેલી હોય તમને. ડ્યુ ડેટ પહેલા તો કેલ્ક્યુલેશનમાં શું આવે? ડ્યુ ડેટ શોધવાની. ટ્રાન્ઝેક્શન ડેટ આપી હોય, પીરિયડ આપ્યો હોય, એના પરથી કઈ ડેટ શોધવાની? ડ્યુ ડેટ શોધવાની. કે ભાઈ પહેલી હુંડી 1 મહિના પછી છે, બીજી હુંડી 2 મહિના પછી છે, ત્રીજી હુંડી 3 મહિના પછી છે. તો પહેલા દરેકની ડ્યુ ડેટ શોધો અને એ ડ્યુ ડેટમાંથી બેઝ ડેટ શોધો કે જે સૌથી અર્લિયર હોય. તો લખ્યું છે સિલેક્ટ એની વન ઓફ ધ ડ્યુ ડેટ એઝ અ બેઝ ડેટ. એની ડ્યુ ડેટ મે બી ટેકન એઝ અ બેઝ ડેટ. કોઈ પણ ડ્યુ ડેટ તમે લઈ શકો છો, બટ પ્રિફરેબલી, પણ પ્રિફર કઈ કરવાની? The first due date, that is earlier due date, should be considered. તો હું મારા પ્રમાણે લખાવું તો સ્ટેપ ફર્સ્ટ, અંદર તો આપેલું છે પણ હું મારા પ્રમાણે લખું છું.
firstly calculate due date of each bills. Firstly calculate due date of each bill. કેવી રીતના? તો ડેટ ઓફ બિલ્સ કઈ હોય? MM DD YY આવું હોય, કાં તો DD MM YY, સોરી, તારીખ હોય, મંથ હોય, યર હોય. આ મંથ છે એની અંદર એડ કરો પીરિયડ, એટલે જે આવે DD MM YY, એટલે જે તમને તમારો જે પીરિયડ આપેલો હોય 2 મહિનાની હુંડી, 3 મહિનાની હુંડી, એટલે એવું કહી શકાય કે ક્રેડિટ પીરિયડ. સમજો ને, હું એવું કહી શકું છું ક્રેડિટ પીરિયડ. મહિનામાં મહિના ઉમેરો અને પછી ડેઝમાં ડેઝ ઉમેરો, 3 ડે 3. આ કયો ડેઝ? ગ્રેસ પીરિયડ. એટલે જે આવે નવી DD MM YY એ કઈ આવે? આ ડ્યુ ડેટ. બોલો, સમજ પડે છે? તો પહેલા આ રીતના ડ્યુ ડેટ શોધો અને એ ડ્યુ ડેટમાંથી સિલેક્ટ earlier due date as a base date. earlier due date ને આપણે કઈ રીતના એઝ્યુમ કરીશું? બેઝ ડેટ તરીકે એઝ્યુમ કરીશું. એટલે ઇન શોર્ટ પહેલું સ્ટેપ એ બેઝ ડેટ શોધવાનું છે, પણ બેઝ ડેટ શોધવા માટે તમારે શું શોધવું પડશે? ડ્યુ ડેટ શોધવી પડશે. એટલે ફર્સ્ટલી કેલ્ક્યુલેટ ડ્યુ ડેટ અને ત્યારબાદ એમાંથી કેલ્ક્યુલેટ બેઝ ડેટ. ઓકે, બીજું સ્ટેપ શું કહે છે? કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ ડેઝ ઓર મંથ ઓફ ઈચ ઓફ ધ અધર ડ્યુ ડેટ ફ્રોમ ધ બેઝ ડેટ. હવે શું કહે છે? સ્ટેપ સેકન્ડ સમજો. કેલ્ક્યુલેટ months or days. આમ તો જનરલી ડેઝ જ શોધવાના આવે, મંથ શોધવાના નહીં આવે. મંથ ક્યારે આવે? બધાની ડ્યુ ડેટ તારીખ એક જ હોય કે પહેલા હુંડીની ડ્યુ ડેટ આવી 2 ઓક્ટોબર, બીજી હુંડીની ડ્યુ ડેટ આવી સપોઝ કે 2 જાન્યુઆરી, ત્રીજી હુંડીની ડ્યુ ડેટ આવી 2 ફેબ્રુઆરી, તો તમે મંથ શોધી શકો. પણ એવું આવશે નહીં, એટલે જનરલી ડેઝ જ આવશે. પણ તો કહી દીધું કેલ્ક્યુલેટ મંથ ઓર ડેઝ ફ્રોમ બેઝ ડેટ ટુ બેઝ ડેટ થી ડ્યુ ડેટ ઓફ અધર બિલ્સ. દરેક હુંડીની બેઝ ડેટ એ સૌથી અર્લિયર હશે, ત્યાંથી ડ્યુ ડેટ સુધીના તમારે દિવસો શોધવાના રહેશે. સમજ પડે છે? આગળ વાંચો. મલ્ટીપ્લાય આ જે ડેઝ આયા, આપણે જનરલી શું આવશે? મેં તમને શું કીધું? ડેઝ આવશે. મંથ બહુ રેર કેસમાં આવશે, આમ તો આવશે જ નહીં, પણ તે છતાં આ તો પોઈન્ટ આપ્યા છે એટલે મેં તમને લખાવ્યું. આવી શકે એવું નથી, પણ જે મંથ આવે કે ડેઝ આવે એને મલ્ટીપ્લાય અમાઉન્ટ ઓફ બિલ્સ જોડે કરવાની, એટલે પ્રોડક્ટ મળે. યાદ આવે વેઇટેડ એવરેજ પ્રોફિટમાં વેઇટ જોડે આપણે પ્રોફિટનું મલ્ટિપ્લિકેશન કરતા હતા, તો અહીંયા એવું કહે છે કે મલ્ટીપ્લાય ધ અમાઉન્ટ ઓફ ઈચ પેમેન્ટ બાય ધ રિસ્પેક્ટિવ નંબર ઓફ ડેઝ ઓર મંથ એઝ કેલ્ક્યુલેટેડ ઇન અ સ્ટેપ સેકન્ડ. તો હવે સ્ટેપ થર્ડ. Find out product amount
કેવી રીતના? બાય મલ્ટીપ્લાઇંગ month or days as calculated in steps second with amount of days. શેની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે? તો મંથ ઓર ડેઝ વિથ અમાઉન્ટ ઓફ ડેઝ. એટલે એવું કહી શકાય ધેટ ઇઝ amount into days oblique month. બહુ સિમ્પલ છે. અમારે તમને લખાવવું પડે એટલે જ, બાકી બીજો એક્ઝામ્પલમાં તમે પાવરફુલ થઈ જાઓ. શું કર્યું આપણે? દરેકની ડ્યુ ડેટ શોધી. શેના પ્રમાણે? ટ્રાન્ઝેક્શન ડેટ આપી હતી, પીરિયડ ઓફ બિલ્સ આપેલા હતા, એના પરથી ડ્યુ ડેટ શોધી જે અર્લિયર હતી એને બેઝ રેટ એઝ્યુમ કરીને ત્યારથી બાકીની ઊંડીના પેમેન્ટ કયું છે તો એના દ્વારા મંથ અથવા તો ડે શોધ્યા, એને પીરિયડ સાથે મલ્ટીપ્લાય કર્યા એટલે તમને મળ્યું ટોટલ પ્રોડક્ટ. અને ત્યારબાદ ચોથું સ્ટેપ, એડ ધ અમાઉન્ટ ઓફ ઈચ પેમેન્ટ એન્ડ ઓલ્સો એડ ધ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ. એટલે સ્ટેપ 4, find out total amount of bills and total amount of product. હવે આમાં તો કઈ કશું કરવાનું છે આપણે? ઊંડીની રકમ કેટલી યાદ આવતું હોય તો વેઇટેડ એવરેજ પ્રોફિટ શું કરતા હતા? પ્રોડક્ટનો સરવાળો કરતા હતા અને ટોટલ વેઇટનો સરવાળો કરતા હતા કે નતા કરતા? અને પછી પ્રોડક્ટને વેઇટ ટોટલ વેઇટ વડે ડિવાઇડ કરતા હતા તો શું મળતું હતું? વેઇટેડ એવરેજ પ્રોફિટ મળતો હતો. ધ સેમ ઇઝ હિયર. ટોટલ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ ડિવાઇડેડ ટોટલ અમાઉન્ટ, ઇટ ઇઝ કોલ્ડ એઝ એવરેજ ડ્યુ ડેટ. અને આ નંબર 1, આ નંબર સેકન્ડ, 1 divided second is average due date અને એને કહેવાય સ્ટેપ નંબર 5. તો લખાવવું પડે એટલે લખાઈ જશે. બાકી 2 વાર કહી દીધું હોય તો પતી જાય. પણ આ તો શું છે, ભવિષ્યમાં કંઈક જોવું હોય, તમારે તમારી પાછલી પેઢીને પછીની પેઢીને શીખવાડવું હોય 10 વર્ષ પછી, તો લખેલું હોય તો કામમાં લાગે. કાં તો એવા કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં તમે ગયા હોય તો તમને આ કામમાં લાગે. કોઈ પણ વસ્તુની સિસ્ટમ હોય, સિસ્ટમથી જઈએ તો આપણને સમજ પડે. તો બોલો, આમાં કોઈને કંઈક ડાઉટ હોય તો કહો. આમ તમને દાખલો અહીંયા જ આવડી જાય. ફરી સમજાવો. શું કરવાનું? ડ્યુ ડેટ શોધીને અર્લિયર ને બેઝ ડેટ શોધવાનું, ત્યારથી બાકીની બધી ડેટના દિવસો શોધવાના. સમજ પડે છે? બધી ડેટના શું શોધવાના? દિવસો. ને એ દિવસોના અમાઉન્ટ જોડે મલ્ટીપ્લાય કરો એટલે પ્રોડક્ટનું ટોટલ, અમાઉન્ટનું ટોટલ ડિવાઈડ કરો એટલે એવરેજ ડ્યુ ડેટ. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણાય. તો આની ફોર્મ્યુલા that is average due date. એને આપણે શોર્ટમાં કહીશું ADD, total of product divided total of amount. Total of product divided total of amount. ક્લિયર થઈ ગયું? હજુ કોઈને ડાઉટ હોય તો
એક વખત જોઈ લો. ક્લિયર કરી દો તમારા માઇન્ડ. ચલો ક્લિયર. આ બધાનો આધાર તેના ઉપર છે. બધો આખા પોઈન્ટમાં અહીં સુધીનો જે જવાબ લાવવાનો આપણે ડ્યુ ડેટનો આધાર તેના પર છે. ડ્યુ ડેટ ઉપર આધાર છે. બરાબર છે. હજુ એક્ઝામ્પલ તો જાણ કરાવતો જ નથી. આ એક્સ્ટ્રા છે. તમારે આ પ્રેક્ટિસ કરવાની. હાઉ ટુ કેલ્ક્યુલેટ ડ્યુ ડેટ. ડ્યુ ડેટ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું, તો એના માટે તમને for that period may be given in a days or in a month. દેશમાં આપેલું હોય કાં તો મહિનામાં આપેલો હોય. એના માટે જે પીરિયડ આપેલો છે એ કાં તો ડેઝમાં આપેલો હોય કાં તો મહિનામાં આપેલો હોય. તો હું તમને if given in month અથવા તો if given in day. મંથમાં આપ્યો હોય કાં તો ડેઝમાં આપ્યો હોય. ધ્યાન રાખજો. હવે એક એક્ઝામ્પલ. ટ્રાન્ઝેક્શન ડેટ 14th January 24 અને પીરિયડ 2 month આવું આપ્યું છે. તો ડ્યુ ડેટ કઈ આવશે? તો આની ડ્યુ ડેટ તો કે 14th January 24 મહિનામાં મહિના ઉમેરો 2 તો કેટલા આવશે? 14th March 24 ગ્રેસ પીરિયડ દિવસમાં દિવસ ઉમેરો તો 3 days 2 month જાણવા માટે તો 17th March 24 આ કઈ આવી? આ ટ્રાન્ઝેક્શન ડેટ.
આઈ ડ્યુ ડેટ. આ ટ્રાન્ઝેક્શન ડેટ અને આઈ ડ્યુ ડેટ. આ તમારો આન્સર. ફરી બીજો એક્ઝામ્પલ. આ તો ઈઝી છે, જે છે તે થોડું ઘણું આમાં જ છે. ફરી બીજું, ટ્રાન્ઝેક્શન ડેટ say for the example 28 February 22 period say for the example 4 month. તો હવે ધ્યાન રાખજો, therefore ડ્યુ ડેટ કેવી રીતના શોધાશે? તો ટ્રાન્ઝેક્શન ડેટ આપેલી છે 28 ફેબ્રુઆરી 22. મહિનામાં મહિના ઉમેરો તો 4 મહિના. તો કઈ આવશે? તો તમે કઈ લખશો? 28 જૂન 22 આ લખશો, પણ ખોટું. કેમ? ફેબ્રુઆરીની કઈ તારીખ હતી? 20 એટલે લાસ્ટ. કઈ હતી? લાસ્ટ. તો પછી એપ્રિલ જૂનની પણ કઈ લેવાની? લાસ્ટ. કઈ લેવાની? લાસ્ટ. એટલે કઈ લઈશું આપણે? 30 જૂન. સમજ પડે છે? હા, ઇન બિટવીન હોય તો તમે એ રીતના જે તારીખ આવતી હોય એ તારીખ લઈ શકો છો. એટલે આવું મગજમાં ધ્યાન રાખવાનું. તો છૂટના 3 દિવસ, 3 days. તો હવે મહિનો બદલાઈ જશે, 3 જુલાઈ. કારણ કે આમાં 3 ઉમેરો તો 33 તો આવે નહીં. 30 દિવસ પછી જુલાઈ મહિનો શરૂ થાય. તો જુલાઈ મંથ વિલ સ્ટાર્ટ. તો 3rd July 22. So this is our second. Say for the example, આ તારીખમાં ટ્રાન્ઝેક્શન ડેટ 27 ફેબ્રુઆરી 22 અને પીરિયડ 4 month. તો અહીંયા શું આવશે? તો સમજો, ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? હવે મહિનાનું એન્ડિંગ નથી, તો 4 મહિના. તો હવે 27 ની 27 જ આવે. સમજ પડી? મહિનાનો એન્ડિંગ હતો એટલે પછી આપણે જે ડ્યુ ડેટ આવી એનો કયો લીધો? એન્ડિંગ. અને હવે છૂટના 3 દિવસ. Grace period is about 3 days. So 30 જૂન. કારણ કે જૂનનો છેલ્લો દિવસ કયો હોય? 30 જ હોય. તો આ કઈ આવી? ડ્યુ ડેટ. આ કઈ આવી? ડ્યુ ડેટ. બોલો, સમજ પડે છે? મહિના આપ્યા હોય તો ડ્યુ ડેટ આ રીતના શોધાય. બટ this is the most and the most important point. પણ ડેસ આપ્યા હોય તો કેવી રીતના શોધાય? ધારો કે ટ્રાન્ઝેક્શન ડેટ આજ લઈએ આપણે 14 જાન્યુઆરી 24 અને પીરિયડ 35 days. આ એક્ઝામ્પલ છે. તો આ તો તારો ડેસ આવ્યો. તો તમારે શું કરવું પડશે? હવે એની સિસ્ટમ સમજજો. હા, આપણે શું કરવાનું? તો ટ્રાન્ઝેક્શન ડેટ કઈ લેવાની? 14/1/24. દિવસ છે એટલે દિવસમાં જ ઉમેરી દેવા પડે. તો દિવસમાં દિવસ ઉમેરી દો. 35 days. એટલે કેટલા આવ્યા? 3 4 49. બરાબર છે? 49 જાન્યુઆરી 24.
સમજ પડી? 49 તો આવવાનું નથી, પણ કેટલા આયા? 49 જાન્યુઆરી 24. એમાં જાન્યુઆરીના કેટલા દિવસ હોય? 31. તો જાન્યુઆરીના 31 દિવસ માઇનસ કરી દો તો બાકીના કેટલા રહ્યા? 18. તો હવે કયો મહિનો આવ્યો? ફેબ્રુઆરી 24. તો આ તારીખ આપણી ટ્રાન્ઝેક્શન ડેટ. એમાં પાછા છૂટના 3 દિવસ ઉમેરી દો એટલે કેટલા આવશે? 21 ફેબ્રુઆરી 24. પહેલા બધા દિવસો ઉમેરી દેવાના અને પછી જે મહિના છે એ મહિનાથી તારીખો માઇનસ કરતું જવાનું, કુલ દિવસો એના માઇનસ કરતા જવાનું. હવે તમે એનું વેરિફિકેશન કરો, આપણે તાળો મેળવવાનો એવું તમને કીધું વેરિફિકેશન. તો આની વેરિફિકેશન કરો. તો જાન્યુઆરીની 14 તારીખ એટલે જાન્યુઆરીના દિવસો કેટલા હોય? 31. તેમાંથી 14 બાદ કરો. જાન્યુઆરીના દિવસો કેટલા હોય? 31. એમાંથી આ 14 તારીખ માઇનસ કરો એટલે કેટલા આયા? 17. અને ફેબ્રુઆરીના કેટલા આયા? 18. તો 17 ને 18 ટોટલ કેટલા થાય? 35 દિવસ થઈ ગયા. અને 35 દિવસ ગણીશું કેવી રીતના? તો આ રીતના ગણશો તો એકદમ ઈઝી આવશે. ઓકે, હજુ બીજું કામ આપણી પાસે બધા બહુ જ એક્ઝામ્પલ છે. ઓકે, સેકન્ડ ટ્રાન્ઝેક્શન ડેટ 28 આજ લઈએ છીએ આપણે, ફેબ્રુઆરી 22 અને પીરિયડ 75 ડેઝ કરો. 75 ડેઝ કરો તો કેવી રીતના આવશે? તો ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 28 ફેબ્રુઆરી 22. હવે એમાં 75 દિવસ ઉમેરો. બરોબર છે? તો કેટલા આવશે? 103. હવે એમાંથી ફેબ્રુઆરીના કેટલા મહિના કેટલા દિવસો બાદ કરીશું? 28 ફેબ્રુઆરી. તો બાકીના કેટલા રહ્યા? તો 103 માંથી 103 માંથી 28 ડિડક્ટ કરો. 75. બીજા મહિના પછી કયો મહિનો? ત્રીજો મહિનો. તો ત્રીજા મહિનાના કેટલા દિવસો? 31. એ તો ખબર પડે ને, અહીંયા 31 અહીંયા 30 એવું કઈ ખબર પડે છે ને. અને ના આવડતું હોય તો જતું રહેવાનું, આપણે એફઆઈ કરવાનું નહીં. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગુજરાતી મીડિયમ. તો 31. તો કેટલા રહ્યા? 4. હવે ત્રીજા મહિના પછી કયો મહિનો લેવાનો? ચોથો મહિનો. કેટલા દિવસ એના હોય? 30. 4. એટલે હવે કેટલા રહ્યા? 14. 5. 2. આ તમારી ડેટ આવી ગઈ. સમજ પડી? આ છેલ્લો દિવસ હતો પણ મહિનો તો હતો જ ને, એટલે આપણે એ રીતના કહે. હવે તમે આની વેરિફિકેશન કરો, 75 દિવસ ઉમેરો આવે છે. તો ફેબ્રુઆરીના કેટલા દિવસ? 28. કુલ 28 દિવસ. એમાં તારીખ 28 માઇનસ કરો એટલે 0. માર્ચના 31, એપ્રિલના 30 અને મેના 14. ટોટલ કરો છો 75 થઈ ગયા છે. મગજ તો વાંધો નહીં. તો પ્લસ 3 ડેઝ તો કેટલા આવશે? 17/5/22. આ કઈ ડેટ આવી? ડ્યુ ડેટ આવી. કઈ ડેટ આવી? ડ્યુ ડેટ આવી. બોલો, સમજ પડશે? ક્લિયર? આ આખા ટોપિકનો આધાર આના ઉપર જ છે. આ આવડ્યું એટલે એવું સમજો 50, 60, 70% તમને એવરેજ ડ્યુ ડેટ આવડ્યું. પણ આ પાવરફુલ હોવું જોઈએ. ઓકે, so just now you write down.